આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી પાલક પત્તા ચાટ બનાવવાના છીએ। આ ચાટ નાના મોટા સૌને ભાવે છે અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। આપણે અહીંયા પહેલાં પાલક લઈ લીધી છે। પાલકને સારી રીતે ધોઈ લેવાની અને આ રીતે કોરા કપડાં પર મૂકી દેવાની, જેથી એકદમ કોરી થઈ જાય। પછી આપણે તેનો જે ડાળખીનો ભાગ છે તે કટ કરી લેવાનો છે। આ રીતે બધા પાલકનો ડાળખીનો ભાગ આપણે કટ કરી લઈએ। પછી આપણે તેને પાછી કોરા કપડાં પર જ રાખવાની છે। ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ। તો એના માટે એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ લેવાનો છે, અડધો કપ ચોખાનો લોટ લીધો છે। ચોખાના લોટથી તેનું જે પડ થશે એ એકદમ ક્રિસ્પી થશે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। મેં અહીંયા 1 ચમચી એડ કર્યું છે। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની। અડધી ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે, પણ અજમાને આપણે આ રીતે મસળીને એડ કરવાનો છે, જેથી તેની સુગંધ ખૂબ જ સરસ આવે। અજમો પણ આપણે એડ કરી દીધો। પછી આપણે તેમાં થોડી હળદર એડ કરી દઈએ। હળદરથી તેનો કલર ખૂબ સરસ લાગે છે। પછી લાલ મરચું એડ કરી દઈએ। અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે, એટલે કે 2 ટીસ્પૂન જેટલો। પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે। પાણી એકસાથે વધારે એડ નહીં કરવાનું, થોડું થોડું એડ કરતું જવાનું, નહીંતર આપણું બેટર પતલું થઈ જશે। આ રીતે બેટર આપણું તૈયાર થઈ ગયું છે। બેટર તૈયાર થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે। ગરમ તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા આપણે બેકિંગ સોડા એડ કરવાની જરૂર નહીં પડે। પછી આપણે પાલકને આ રીતે તેમાં ડીપ કરવાની, બંને સાઈડ સારી રીતે કોટ થઈ જાય એ રીતે ડીપ કરી દેવાની। પછી તેનું એક્સેસ જે બેટર હશે તે નીકળી જશે આ રીતે પકડશો એટલે। પછી આપણે તેને સીધી ગરમ તેલમાં જ એડ કરી દેવાની। તેલ એકદમ વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તેલ જો વધારે ગરમ હશે તો ઉપરથી તેનું પડ એકદમ લાલ થઈ જશે અને ક્રિસ્પી પણ નહીં થાય। પછી તેનું પડ જ્યારે તળાઈ જશે ત્યારે એકદમ સોફ્ટ થશે। એટલે આ રીતે મીડિયમ ફ્લેમ પર તળવાનું। બંને સાઈડ આ રીતે ફેરવતું જવાનું છે અને જ્યાં સુધી તેનું પડ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈએ। મીડિયમ ફ્લેમ પર હશે એટલે તે વધારે ગોલ્ડન બ્રાઉન પણ નહીં થાય। થોડી વાર થશે એટલે તમને ખબર પડી જશે કે પડ તેનું એકદમ ક્રિસ્પી થઈ ગયું છે। તો હવે આપણે તેને કાઢી લઈએ। આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈએ। પછી ઉપરથી કાકડી એકદમ ઝીણી સમારીને એડ કરી દઈએ। સલાડ તમને જે પસંદ હોય તમે એ એડ કરી શકો છો। પછી આપણે થોડા ટમેટાં એડ કરી દઈએ। જો તમે કાંદા ખાતા હોય તો તમે કાંદા પણ ઝીણા સમારીને એડ કરી શકો છો। પછી આ કોથમીર ફુદીનાની ચટણી છે ગ્રીન, એ એડ કરી દઈએ। એ તમે વધારે ઓછી તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। પછી ખજૂર આંબલીની ચટણી આપણે એડ કરી દઈએ। તમને દહીં પસંદ હોય તો એ પણ એડ કરી શકો છો। પછી આપણે ઉપરથી થોડી ચણાની સેવ એડ કરી દઈએ। પછી થોડી મસાલા સિંગ એડ કરી દઈએ। ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેવાના। તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પાલક પત્તા ચાટ તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ ચાટ નાના મોટા સૌને પસંદ આવે છે। વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।